પેલા હાલો ભાઈ તરબૂચ ઉપાડ લઈએ, કેમ કે વિપુલભાઈ અમારે આવે છે, અમારે ભાઈ જૂના કંડક્ટર છે ગોપનાથ ના. કા વિપલા કેટલા સમય પહેલા અમે વિપ્લવભાઈ આવ્યા હતા પંકજ. બહુ મસ્ત. હા અમારા આવેલા છે વાસુદેવ લઈને, કેમ કે સવારમાં તમારો ગાડીઓ કરી જાય ને તમે અત્યારમાંથી માવાનો સાનો બધો ગાડીઓ કરી જાય. તો હવે તો ઈ માંગે ઇન્ટરવ્યુ છે લાગે ને, બાકી કઈ ઘટી નહીં એવું. તો 2x1 સ્લીપર બાકી તમે ગાડી જો ભાઈ ચકાચક ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે, ધોઈ કાઢવી. હાલો તો ભાઈ જય મોકલ જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે છીએ ભાઈ સુરત રામદેવ પાર્કિંગમાં, અને અત્યારમાં એને ભાઈ સમયની વાત કરીએ તો ભાઈ સમય થઈ જશે 4 વાગી જશે ને અત્યારમાં એને ભાઈ જાગી જશે આપણે. તમે જુઓ ભાઈ અહીંયા આપણે છે ને ભાઈ અમારા પંકજભાઈ લાવ્યા છે તરબૂચ, કેમ કે બપોરે છે ને સુઈ જતા ને તે શેઠ 2:30-3 વાગ્યા જાગ્યા છીએ ને અત્યારે મને ભાઈ પંકજભાઈ લઈને આવ્યા છે તરબૂચ ને. તો ભાઈ અત્યારે હવે છે ને તરબૂચનો પેલા ને ઉપાડી લઈએ પેલા તરબૂચ ને. તો અમારા ભાઈ અંકિતભાઈ ને હાર્દિકભાઈ બે ભાઈ આવેલા છે ને. તો ભાઈ ગાડી આપણી પડી છે અહીંયા પાર્કિંગની અંદર. તો પેલા હાલો ભાઈ તરબૂચ ઉપાડ લઈએ, કેમ કે વિપુલભાઈ અમારે આવે છે, અમારે ભાઈ જૂના કંડક્ટર છે ગોપનાથ ના. કા વિપલા કેટલા સમય પહેલા અમે વિપ્લવભાઈ આવ્યા હતા પંકજ. બહુ મસ્ત. હા ચાલો ભાઈ પંકજભાઈ હવે આપણે સ્થાન ગ્રહણ કરવા અહીંયા મારો ભાઈ, કેમ કે પંકજભાઈ ને ભાઈ તરબૂચ લેવા મોકલા હતા. તો હાલો એને તરબૂચ બરબૂચ ભાઈ જલજીરા બલજીરા બધું આવી ગયું. પંકજભાઈ બધું લઈને જ આવ્યા છે. હવે એને તરબૂચ ઉપાડીએ, હવે કેવું છે ને ટ્રાય કરીએ. અને આપણે તરબૂચ બરબૂચ પાછા ખાઈને પછી આપણે ભાઈ નાઈ કાઢીને પાછા કમ્પ્લીટ થઈ જાય ને પાછા એને આપણે ભાઈ ટાઈમ છે ભાઈ 7 વાગ્યાનો અહીંથી ટાઈમ છે આપણી ગાડીનો. તો હાલો પહેલા ઉપાડી લઈએ તરબૂચ ને એવું. તો ભાઈ લઈ લીધું છે મસ્ત મજાનું તરબૂચ. અરે પણ ખેડૂતોની વાત ઉપર તો તું ટ્રાય કરતો, પંકજ ને પેલા ટ્રાય કર. પંકજભાઈ ટ્રાય કરો હાલો. પંકજભાઈ લઈને આવેલા પેલા પંકજભાઈ ને ટ્રાય કરાવીએ કેવું છે. હાલો આપણું તરબૂચ આવી ગયું. પંકજભાઈ કેમ છે પંકજ? કાંઈ ઘટે નહીં તરબૂચમાં તો હાલો ભાઈ ને આપણે ટ્રાય કરીએ. તો ભાઈ ટ્રાય કરીશ આપણે, એક નંબર છે બધા. હું વિપુલભાઈ બધા બેસી ગયા છે તરબૂચ ખાવા. હવે તરબૂચની મોજ કરી લઈએ, પછી આપણે પાછા આપણે જઈએ ત્યાં કાંટા મારવા પાર્કિંગ બાર્કિંગ તમને બતાવીએ કઈ રીતનું પાર્કિંગ છે. કેમ છે હાર્દિક? રેડી? હાલો તો હવે કરી લઈએ પૂરવા તરબૂચ. જો મનુ દાદા અમારે હાલ આવે છે, મનુ દાદાની ઘડીક અણી કાઢીએ, કેમ કે અમારે છે ને રામદેવ પાર્કિંગના ઓનર છે મનુ દાદા. જો હાલ આવે. આવો મનુ દાદા માવો ખાવા આવો. તો તમે ખવડાવો. બેહો અહીંયા. અરે ભગવાન તાર સુધી ઉતારીને હું કરે ક્યાં મોકલે? હા અમારા મનુ દાદા છે, અમારા પાર્કિંગના ઓનર છે. કા મનુ દાદા કેમ છે બાકી શાંતિ મનુ દાદા? મનુ દાદા હાર્દિકભાઈ માવો બનાવશે, માવો ખવડાવી દી મનુ દાદાને, કેમ કે દર વખતે તો મનુ દાદાના જ માવા ખાઈ. મનુ દાદા માવા બનાવતા ને આપણે જાય એની પાસે ખાવા, એટલે મનુ દાદા માવો ખવડાવી દઈ. કાલે મનુ દાદાને માવો ખવડાવી દઈ. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ વાગી જશે 5:15 જેવો સમય થઈ જશે. અને અમારા પંકજભાઈ છે ને જશે કપડાં લેવા, કેમ કે ભાઈ એને ધોવા કપડાં આપણે હતા લોટરીમાં, તો એ લેવા જશે. એ આવે ને પછી આપણે નાહી લઈએ. અને બાકી તો ભાઈ અત્યારે તો ભાઈ ગાડી આપણે અહીંયા પડી છે અને પાર્સલ વાળાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઉતરશે બહાર. આ રીતનું કંઈક પાર્કિંગ છે. પંકજભાઈ આવે ને પછી આપણે એના પછી નાહી કરવીને થઈ જાય કમ્પ્લીટ. અને આપણે સિર્ફ 7 વાગ્યાનો ટાઈમ છે અહીંથી ઉપડવાનો, એટલે ટાઈમ પહેલાં આપણે ફ્રેશ થઈ જઈએ. તો અત્યારે એને તો ભાઈ આ રીતની બધી ગાડીઓમાં તો ભાઈ પાર્સલ નાખાય છે. અહીંયા તો ભાઈ પડી છે મહાકાળીની ગાડી, અહીંયામાંથી પાર્સલ નાખે છે. આ મહાકાળીની ગાડી છે ને એ હાલે છે ભાઈ એ જેસર વંડા પિયાવા એ સાઈડ હાલે છે ગારિયાધાર બાજુ. અને આપણી ગાડી તો તમને ખબર છે મહુવા તળાજા ભાવનગર વાયા કલસાર મહુવા. તો ભાઈ આ ગાડીનો આપણે ફૂલ વિડીયો મૂકવાનો છે અલગથી ત્યાં. તો વિડીયો ઓલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફૂલ વિડીયો આપણે મૂકવાનો છે, કઈ રીતનું બુકિંગ કરશે બધી આપણે માહિતી. અને બુકિંગ વાળાની એડ્રેસ તમને નીચે એને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં, તો એનો ફૂલ વિડીયો તો આપણે અલગથી આપશે. તો મિત્રો અત્યારમાં એને ભાઈ વાગી જશે 6:30 અને તો ભાઈ ગાડી આપણે એને ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ધોવાઈ બોવાઈ કરવી. અને હવે છે ને ભાઈ આપણે નાહી આવીએ. અને તો ભાઈ જેકી દાદા અમારા જે આવેલા છે વાસુદેવ લઈને, કેમ કે સવારમાં તમારો ગાડીઓ કરી જાય ને તમે અત્યારમાંથી માવાનો સાનો બધો ગાડીઓ કરી જાય. તો હવે તો ઈ માગે છે પાછા
આજો માવો ખાવો તો જો તો ભાઈ અમારા પંકજભાઈ આવે ને પછી આપણે નાહી આવીએ બાકી તો ભાઈ આ ને વાસુદેવ ટ્રાવેલર્સ આપણા જ ગામમાં હાલે છે આપણે ઘણી ટીપો મારશે તમે વિડીયો જોયા રહેશે આપણે ન જોઈએ તો ઇન્સ્ટાગ્રામમાં તો કદાચ ચેકઆઉટ કરી લેજો નાઇટ રાઇડર વિજુ આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી બાકી તો ભાઈ અમારા હેડ અમારા વડીલ 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 હેડ નહીં વડીલ વડીલ જે કે અમારા વડીલ છે બાકી અમારા જનકભાઈ આવે છે પાર્કિંગમાં શું કહેશો જનકભાઈ કેમ છે હા પાછો ઘણા સમય પછી આપણે શરૂ કર્યા છે પાછા બ્લોગ હા તો અમારા વિજયભાઈ શેઠ ચાલો પેલા વિજયભાઈ શેઠ પાસે લઈ જાવ તમને આ છે અમારા વિજયભાઈ શેઠ ઓનર ઓફ વાસુદેવ ટ્રાવેલર્સ ડ્રાઈવર હાલો હાલવા દે પાછી મારો હાલો બ્રેક બ્રેક તો લાગે ને પાછી બ્રેક તો આવે ને તો હાલો અમારે જેકી દાવે છે થોડા થોડે વંડી નો ઉપર લેવો ના હવે લાવો જ હવે લઈ લે તો હાલો ભાઈ જેકીદાની તો ને ભાઈ નાઈ કરવીને કમ્પ્લીટ થઈ જશે આપણે છે ને હજી ભાઈ નાવાનું છે બાકી તો આપણે નાઈ આવીએ કેમ કે આપણે છે ને 7 વાગ્યાનો ટાઈમ છે એટલે આપણે નહીં આવી અરે પાક્કું જેકીદા આવે એટલે આવે હા એમ અને પછી એને જેકીદાનો એક આખો બ્લોગ આપણે શૂટ કરવાનો છે એની ટ્રીપમાં આવતી ટ્રીપમાં આખો વાસુદેવ ટ્રાવેલર્સનો તો હાલો ભાઈ આપણે જઈ આવીએ હવે નાઈ આવીએ આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે હાલવા જાઓ જો બાકી લક્ઝરિયસ છે ને ભાઈ ગાડી કઈ ઘટે નહીં એવી હાલવા જાઓ તમે તાર હાલવા જાઓ જે કિંદા ફેરવે છે ગાડી અમારા રીતિદાય વાળા આમ તો માનવા ઓલટાથી તો હાલવા જાઓ અને આ મહાકાળી ભાઈ ઉપડે છે એને કંઈક ટાઈમ થઈ ગયો છે અને મહાકાળી ગાડી ને ભાઈ ક્યાં આવે ને જરા કોમેન્ટ કરજો કોઈના ગામમાં આવી ને તો કોમેન્ટ કરજો બાકી તો આ બધું તો જે છે ને બધી ગાડીઓ પડી છે આ બધી ગાડીઓ ઓછી છે નકર આખો પાર્કિંગ હોય ફૂલ આ અમારા શેઠ અહીંયા આવો હા અહીંયા આવો શેઠ અમારા શેઠ છે આ તો હાલો આપણે પેલા નાઈ આવીએ પછી ફ્રેશ થઈ જાય ને પછી આપણે મળીએ પાછો મિત્રો અત્યારે પડી છે આપણી ગાડી અહીંયા અને બાજુમાં ભાઈ જેકીદાની ગાડી પડી છે જેકીદાની ગાડીને તમને ઇન્ટેરિયર બતાવી દઉં તો ભાઈ આ રીતનું કંઈક મસ્ત મજાનું ભાઈ વાસુદેવનું ઇન્ટેરિયર છે બાકી લક્ઝરિયસ ઇન્ટેરિયર છે ઘટીને એવું બાકી તો ભાઈ રૂટની વાત કરીએ તો ભાઈ અમારા ગામમાં જ ગાડી હાલે છે ભાવનગર તળાજા પિત્તલપુર દાઠા અને ઓફિસનો નંબર બતાવી ગયો વિજયભાઈ 9624 7131 તો ભાઈ લોકોને આવવું ને તો ભાઈ બુકિંગ કરાવી શકો છો દાઠાથી વેજોદરી ક્યાં પિત્તલપુર તળાજા બાકી મસ્ત મજાની હોય ને ભાઈ ગાડી છે કાંઈ ઘટે નહીં એવી હવે તમને અંદરનું ઇન્ટિરિયર બતાવી દઉં ભાઈ લાગે ને બાકી કાંઈ ઘટે નહીં એવું જોવા 2x1 સ્લીપર એક નંબરનું એને ભાઈ ઇન્ટિરિયર છે તો એ પાસે ને મુસાફરી કરજો ભાઈ વાસુદેવ ટ્રાવેલર્સમાં આપણે ઘણી વાર આ ગાડીમાં ટ્રીપ મારી છે આપણે પહેલાં આંકતા હતી આ ગાડી બાકી તો તમે છેલ્લે તો ભાઈ મસ્ત માં મોગલના દર્શન થાય અને ભાઈ જોવો સોફા કેટલા ક્લીન સોફા છે ને તમે જોવો અહીંયા તમને ભાઈ સુવિધાની વાત કરીએ તો ભાઈ તો ભાઈ બેક રેસ્ટ મળશે ચાર્જિંગ સોકેટ લાઇટ બધી વ્યવસ્થા છે અને આ બાજુ સિંગલ અને આ બાજુ ડબલ બાકી કાંઈ ઘટી એવી ગાડી છે ઇન્ટિરિયર બાકી છે ને એકદમ અને બાકી છે ને સીસીટીવી સર્વેલન્સ ભાઈ અહીંયા મોજૂદ છે કાંઈ ઘટી એવી ગાડી છે એને વિઝિટ કરજો બાકી આપણી ગાડી છે અને રાજગોપાલમાં જો મુસાફરી કરવી ને તો તમારે ભાવનગર તળાજા મહુવા વાયા કળસા નીપ કચરા એ ગાડી હાલે છે આપણી એ તીરાની બાજુમાં ગાડી છે એનો આપણે વ્લોગ છે ને અલગથી શૂટ કરીશું તો ચાલો વિડીયોમાં બના રહેજો કન્ટિન્યુ રહેજો તો મિત્રો વાગી જશે અત્યારે 6:30 અને મારો ભાઈ પંકજભાઈ ભાઈ નાઈ કાઢીને વેવા છે અને બાકી તમે ગાડી જો ભાઈ ચકાચક ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ધોઈ કાઢીને તો હવે હે ને ભાઈ આપણે નાવા જવાનું છે કેમ કે 8:30 થઈ ગયા ને આગળ અડધી કલાકમાં પાછો આપણે ઉપડવાનો ટાઈમ થઈ જશે તો હવે આપણે નાહી આવીએ બાકી રૂમાલને આપણી કીટી અંદર પડી અને અહીંયાથી ને ભાઈ મસ્ત મજાના પાછળ બાથરૂમ છે ને તો નાહી આવીએ અને બાકી તો ભાઈ આ રીતનું કંઈ મસ્ત મજાનું પાર્કિંગ છે આ પાર્કિંગ તો ભાઈ હે ને હાવ ખાલી છે બાકી કાંઈ એને ગાડીઓ ન હમાતી હોય એટલું ગાડીઓ આવેલી હોય
પણ આ છે ને ભાઈ હા ઓછું કે ઓલી ગાડીઓ છે. તો આ છે ને ભાઈ રામદેવ પાર્કિંગ છે સીતાનગર અને બાજુમાં ભાઈ વાસુદેવ પડી. તો હવે આપણે નાહી આવી ભાઈ, ટાઈમ છે ને ભાઈ ખોટો બગાડવો નથી. આપણે છે ને પેસેન્જર બધા આવવા મળશે તો એ પહેલાં આપણે નાહી આવીએ. એમાં ભાઈ નીતુભાઈનો ફોન આવે છે. હા ભાઈ અહીંયા પાર્કિંગ જ છે, વાલો તો ભાઈ આપણે નાહી આવીએ. તો અમારા ભાઈ પંકજભાઈ ને ગાડીનો મારે છે શેર, કેમ કે ને ભાઈ સવારની ગાડી પડી હતી, ગાડીનો ગેર થઈ ગયો છે યાર ખાલી. ચાલો ભાઈ મારો ભાઈ શેર. બાકી તો બધું અત્યારે આડેધડ પડ્યું છે, બધું હજી હરખું કરવાનું છે. બાકી તો ભાઈ મસ્ત મજાનું છે ભાઈ, માતાજીનો હારે આવી ગયો છે મંદિરનો. બાકી તો ભાઈ રાધે ગોપાલ એર સસ્પેન્સર 2x1 ગાડી. હાલો ભાઈ શરૂ તો થઈ ગઈ છે ભાઈ. હાલો ભાઈ લાઈટ ઉતરો ભાઈ, અંદરની ભાઈ ઇન્ટિરિયર તમને બતાવો ભાઈ. આ કે રાધે ગોપાલનું ભાઈ ઇન્ટિરિયર. અને ભાઈ એને એર સસ્પેન્સર ગાડી એટલે આમાં છે ને ભાઈ રોડાનો તો જરાય પ્રોબ્લેમ જ નથી ભાઈ. તો ભાઈ હાલો હવે જઈએ આપણે નાહી આવીએ ભાઈ. ગાડી તો ભાઈ આ રીતનું કાંઈક સરસ મસ્ત મજાનું ઇન્ટિરિયર છે. અને અહીંયા ભાઈ આવતા તમે ભાઈ માતાજીના દર્શન થઈ જાય. આમ આપણે ભાઈ ફૂલ વ્લોગ જ આપણે અલગથી બનાવશું. જ્યારે આપણી ટ્રીપ હશે ને ત્યારે આપણે એના ફૂલ વિડીયો અલગથી બનાવશું. કે ઓફિસનો નંબર બંબર બધું તમને ક્યાં ક્યાં રૂટમાં હાલે છે ને બધી તમને માહિતી આપશું. બાકી જો ભાઈ મસ્ત મજાની ઇન્ટિરિયર છે. તો આમાંથી હવે કાંઈ કંઈ એર સસ્પેન્સર ગાડી છે ફુગાવાળી, એટલે તમે ભાઈ ગમે આગળ બેઠા હોય તોય ભલે ને છેલ્લે બેઠા હોય તોય ભલે એક રોદો તમને ન આવે એ રીતની છે. અને પાછા તો ભાઈ મસ્ત મજા છે ભાઈ, ભગવાન શ્રી રામના દર્શન થઈ જાય. હાલો ભાઈ આપણે ટાઈમ છે ને ભાઈ વેસ્ટ નથી કરવો, એ પહેલાં છે ને આપણે નાહી આવીએ. કીધું ભાઈ આમાં તમને છે ને કેમેરા સર્વેલન્સ આપેલું છે. હાલો ભાઈ આપણે નાહી આવીએ હવે, ટાઈમ ખોટો વેસ્ટ નથી કરવો. અને આગળ આવી જાય બધા પેસેન્જરો પાછા. અને ડ્રાઈવર કેબિન તમે રહો ભાઈ, મસ્ત મજાનું ડ્રાઈવર કેબિન. હાલો બાટલો લઈ લે, બાટલો લઈ લે. પાણી જોતો ઓલા
વગર મન ગમતું નથી. મોન આવે તારો તો જીવ જાય મારો, તારા વગર મન ગમતું નથી.